ઓપરેશન સિંદૂર વખતે જે સૈનિકોની બોલબાલા હતી, સરકાર વખાણ કરતા થાકતી નથી, એ જ સૈનિકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની અંદર હડતાલ ઉપર ઉતર્યા છે। એમનો હક માગવા રોડ ઉપર બેઠા છે। આપણી જોડે કેટલાક માજી સૈનિકો છે, આપણે એમની જોડે વાત કરીશું। સાહેબ, શું આખો ઘટનાક્રમ છે અને આપ કેટલા દિવસથી અહીંયા છો? હું વાઘેલા દિગ્વિજયસિંહ। આ અમારો મુદ્દો પાછલા 1 મહિનાથી ચાલી રહ્યો છે। અમે સરકાર સમક્ષ અમારી ફાઇલ રજૂઆત પૂરી મૂકી છે, પણ અમારા કોઈ સંતોષકારક જવાબ હજી સુધી મળ્યો નહીં અમને। એટલે આજે અમે બધાએ સહમતિથી આજ આંદોલન કરવાનું વિચાર્યું છે। તો તમે 1 મહિના પહેલાં પણ આવી ચૂક્યા હતા, જે તે વિભાગને જાણ કરી હતી, તો સરકાર તરફથી કેવો પોઝિટિવ જવાબ મળ્યો છે કે શું કહેવામાં આવ્યું છે આપને? અમે આ પહેલાં પણ મળ્યા હતા, ત્યારે અમારી પહેલી મુલાકાત આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ સાથે થયેલી અને તેમના સચિવશ્રી સાથે। પણ સરકાર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ હવે અમને ધીરે ધીરે એવું લાગી રહ્યું હોય કે સરકાર છે એ એકબીજાને ખો દેતા હોય એવું, એકબીજા પાસે મળવા માટે મોકલે, બીજા ત્રીજા પાસે મોકલે। 1 મહિનાથી આવી રીતે આંટા ખવડાવે, પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ અમને ભરોસો આવે એવો કોઈ જવાબ મળ્યો નથી। એટલે અમે આજે ફરીથી આંદોલન ઉપર ઉતર્યા છીએ। મુખ્ય માગણી તમારી અત્યારે જે પોલીસની પરીક્ષાનું છે એ વિષયની છે, તલાટીની છે। પોલીસની પરીક્ષા લગભગ મોટા ભાગના તો આપી ચૂક્યા છે, તો એના માટે શું કંઈ સંતોષાઈ છે માગણી તમારી? ના, એના માટે કોઈ સંતોષાઈ માગણી નહીં હજી સુધી, પણ અમારી માગણી ખાલી પોલીસ માટે નહીં, તમામ જે ગવર્મેન્ટ આવવાવાળી ભરતીઓ છે એમાં અનામત મળે એ માટે અમારી માગણી છે। બીજા પણ સૈનિકો આપણી જોડે જોડાયા છે। આ હડતાલને તમે કેટલા સમય સુધી ખેંચશો? સરકાર વાટાઘાટોમાં કદાચ નહીં આવે તો કેટલી તૈયારી આપી? અમે તૈયારીમાં બેઠા છીએ અહીંયા, જ્યાં સુધી સરકાર અમારા વિશ્વાસનો શું કહેવાય જવાબ નહીં આપે ત્યાં સુધી અમે કોશિશ છે અને અમે અહીંયા બેસીને સરકાર જોડે રાહ જોઈશું। તો આ એ જ માજી સૈનિકો છે જે દેશ માટે સેવા કરી ચૂક્યા છે અને અત્યારે સત્યાગ્રહ છાવણીની અંદર એ લોકો અનશન પર બેઠા છે। હવે સૈનિકોની એક જ માગણી છે કે ખરેખર આ સરકાર જાગે અને અમને ન્યાય આપે। કેમેરામેન વિષ્ણુ રાજગોર સાથે પ્રવીણ જોશી, ગાંધીનગર।